ખબર છે અમે સરકારની અંદર હતા અને એ વખતે ખાતમુહૂર્ત થયેલા અને આજે લોકાર્પણની અંદરથી પણ ફરી પાછા આજે આવવાનું અહીંયા આગળ થયું. ખાતમુહૂર્ત માટે કેસરીભાઈના હાથે દીધું, પરંતુ એ આખો તબક્કો એક વિકાસનો તબક્કો ચાલ્યો. તમે બધાએ એના સાક્ષી છો. 56 જેટલા પેટા સેન્ટર આ દિયોદર વિધાનસભાની અંદર કેસરી ધારાસભ્ય હતા, મંત્રી હતા, હું આરોગ્ય મંત્રી હતો. એ વખતે 56 જેટલા પેટા સેન્ટર એક સાથે એક વિધાનસભામાં થયા હોય તો આ દિયોદર વિધાનસભાની અંદર મંજૂર કર્યા હતા અને એના ઘણા બધાના કામ અત્યારે ચાલુ પણ થઈ ગયા. એવા અહીંયા નેતા નેડા અને કોતરવાડા બેની અંદર CSCની વાત હોય, PSC કેટલા બધા ફરી તમારી વિકાસની યાત્રા ચાલુ થઈ અને આ વિકાસની યાત્રાને પ્રજા કલ્યાણના કામને આપણે બધા ભેગા રહીને એને ઓર તેજ ગતિથી આપણે બધા આગળ વધારીએ. મને હરખ અને આનંદ એ બાબતનો છે કે બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના ધારાસભ્યશ્રીઓએ નક્કી કર્યું કે આપણા કામની અંદર બદલાવ લાવી અને એની ખૂબ મજબૂત આગેવાની કેસરીભાઈએ લીધી. તમને બધાને નવી લાગશે, એક મોટો બદલાવ છે. ધારાસભ્યો એટલે શું કામ? ધારાસભ્યો એટલે બે કામ મહત્વના સમજતા. કોક મરી જાય એના મહિનામાં જાઓ અને કોકના લગ્નમાં જાઓ. આ બે કામ થઈ ગયા એટલે ધારાસભ્ય કે આપણે ભાઈઓ ભાઈઓ બધું આવી ગયું. MLA તરીકે શું કામ કરવાનું? તો બે કામ કરવાનું. કોકના બહેણામાં જવાનું, લગ્નમાં જવાનું. આ બે કામ કરે જાય એટલે ધારાસભ્ય ફરકી જેવા જીતી જાય. અને આપણે આ પ્રમાણેની પરંપરા કેટલાય વર્ષો સુધી ચાલુ રાખી. જનપ્રતિનિધિનું કામ આ બે, લગ્ન અને બહેણ. સરપંચનું કામ એ, તાલુકા પંચાયતના ડેલિગેટનું કામ એ, ગ્રામ પંચાયતના સભ્યનું કામ એ, જિલ્લા પંચાયતના સભ્યનું કામ એ અને ધારાસભ્ય સંસદ સભ્યનું કામ આ. શું કામ? કોકના બહેણામાં આવો અને બહેણામાં જાય એટલે બધા એટલા રાખીને પછી જીતી જવાય. પછી આખો જિલ્લો શિક્ષણની અંદર જે વાત કરીને આપણા પર્વતભાઈએ જે MP સાહેબે કે તમે આટલી પ્રગતિ હતી અને આજે રાજ્યમાં સૌથી પાછળ જિલ્લો અને આજે સૌથી અગ્રહરોળના જિલ્લાઓમાં બનાસકાંઠા જિલ્લો પહોંચ્યો હોય તો જો પેલી જૂની પરંપરાઓ જો ચાલુ રહી હોત ને તો હજુ એમને વહેંચતું હોત, આમ ચાલતું હોત. ઘણા તો વાત જોઈને ગામમાં બીમાર હોય તો ગામમાં ગોદાથી નીકળે કે પેલા શેખ જતા રહ્યા હોય તો માથું એટલે વાત જોઈને કીરે જતા રહ્યા છે. માણસને મરવાની વાત જોઈએ ને લે અને આપણે એને પાછું ગળે ઉતરી ગયું. આપણે એમ માનવા મળે કે આ તો આઉટ કરાય. પહેલી વખત ગામડે જઈને કોઈ જનપ્રતિનિધિ એમ કે છે કે તમારે કામ જે હોય છે તમારા પ્રસંગોમાં આવવું એ જ હોય છે. આ નાની વાત નથી હોય, બહુ મોટી ઘટના છે, બહુ મોટી હિંમત છે. અને પ્રજા એમ કહે છે કે અમારે ઓછા વધારે આવશો તો ચાલશે, પણ અમારા કામ પાણી માટેના કરજો, અમારા શિક્ષણ માટેના કામ કરજો, અમારા આરોગ્યના કામ કરજો. આ બહુ મોટી જાગૃતતા છે અને આ કામ કરવા માટે હું કેસરીભાઈને અભિનંદન આપીશ. અને એટલે નહીં, આ બાબતે ઘણા બધા ધારાસભ્યશ્રીઓએ મને મળ્યા અને કીધું કે સાહેબ અમે આ પ્રમાણે કામ કરવા માંગીએ છીએ. બંને પક્ષોમાંથી આ વાત જે આવી ખૂબ સારી બાબત. નહીંતર આપણાને 50 વર્ષ સુધી બે જ કામ કરવાના. બહેણામાં આવશું પહેલા, તમારી ભેંસ મરી ગઈ હોય તો આવશે, ડૂબું મર્યું હોય તો અમે તમારે આવશું. અને એવું કરે એટલે મત આપણે આપી દઈએ. પછી તો જે થવું હોય ગામનું થાય, વિસ્તારનું થાય ને આપણા છોકરાનું જે થવું હોય થાય, બસ આવી જાય એટલે બસ બહેણામાં આવી જાય. આ મોટો બદલાવ. આ લોક શિક્ષણનું કામ છે. કેટલાક સંતોએ જે કામ કરે ને દર્શનમુક્તિના સદારામ બાપાએ કર્યું હોય, કેટલાક સાધુ સંતોએ કર્યું હોય, એ શિક્ષણના કામ કર્યા હોય, લોકજાગૃતિના કામ હોય, એમાંનું આ એક કામ છે લોકજાગૃતિ માટે. એ જળ સંચયનું કામ હોય, બાકીના કામ હોય. મિત્રો, આજના તબક્કે મારે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પણ અહીંયા છે અને એક જાણકારી તમને બધાને આપું. જે રીતે આપણા વિસ્તારમાં બદલાવ આવ્યો છે એ જ પ્રમાણે આપણા દેશનો પણ બદલાવ આવ્યો. અને આજે એશિયા ખંડની અંદર સૌથી વધારે રેન્કિંગ સાથેની યુનિવર્સિટીઓ જો કોઈ દેશની હોય તો પહેલી વખત પહેલા નંબરે હિન્દુસ્તાન આવ્યો. આ બહુ મોટો બદલાવ આવ્યો છે. આજના છાપામાં તમે બધા જોયું હશે
ચાઇનાને પાછળ રાખીને આખા એશિયાના દેશોની અંદર પ્રથમ વખત હિન્દુસ્તાન એક કદમ આગળ મૂક્યું છે. આ આપણું બદલાતું હિન્દુસ્તાન છે, બદલાતો આપણો દેશ છે. દેશના પ્રધાનમંત્રીશ્રીએ એ બાબતનો આજે રાજીપો પણ વ્યક્ત કર્યો. અને આ યાત્રા આગળ વધશે ત્યારે એક સશક્ત દેશ તરીકે, સશક્ત પ્રજાજનો તરીકે, સશક્ત સમાજ તરીકે તમામ જ્ઞાતિ સમાજો ભેગા થઈને આ કામને જો શિક્ષણને પકડી લેશું તો એને કોઈ જ કહી નહીં શકે. આપણને આગળ વધતા કોઈ નહીં કરી શકે. આ અત્યારે 3.5 કરોડના ખર્ચે આપણી હાઈસ્કૂલ બની. વિજ્ઞાનની હાઈસ્કૂલ, સાયન્સની હાઈસ્કૂલ. એમપી સાહેબે કહ્યું હતું આખા જિલ્લાની અંદર ગણતરીની 2 હાઈસ્કૂલો હતી. અત્યારે રાખડીની અંદર પણ થઈ ગઈ છે સાયન્સની. અને જિલ્લા શિક્ષણાધિકારી બોલતા હતા 1 પણ રૂપિયાની ફી વગર તમારે ભણવાનું છે, સરકારી ખર્ચે ભણવાનું છે. આપણા દીકરા દીકરીને ડોક્ટર બનાવવો હોય આમાંથી જઈ શકે, આમાં ભણીને થઈ શકે. એ સાયન્સ રાખીને દીકરો દીકરી ગરીબમાં ગરીબ ઝૂંપડામાં રહેતા પરિવારનો દીકરો કે દીકરી 1 પણ રૂપિયાનો ખર્ચા વગર પણ એ ડોક્ટર થઈ શકે એવી એનું બેઝ આ હાઈસ્કૂલ છે. મેં વાત પણ ત્યાં આગળ કરી ત્યાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને કે 2 જગ્યાઓ છે તો બીજા શિક્ષકોનું શું થયું? તેમણે કહ્યું કે બીજા કેમ્પ કર્યો એની અંદર બદલાવ થઈ ગયો છે, પરંતુ અમે તાત્કાલિક એની જગ્યા અત્યારે હાલ ભરી દીધી છે. એટલે અત્યારે ટેમ્પરરી શિક્ષકોથી ભરી અને એનું શિક્ષણ કાર્ય બગડે નહીં એના માટેની પણ એમણે કાળજી લીધી. એ માટે પણ હું અભિનંદન આપું. હજુ પણ બાકીનું કંઈ નાનું મોટું ખૂટતું હોય એટલે તમે કામને આગળ વધારીને બેસ્ટ સ્કૂલ બને. લાખણીથી પણ નજીક, દિયોદરથી પણ નજીક, અપડાઉન કરીને પણ ભણી શકાય ને એવી હાઈસ્કૂલ આ બની શકશે. તો આ સારા કામ માટે, પવિત્ર કામ માટે હું હૃદયથી તમને અભિનંદન આપું છું. જળ સંચયના કામના ખાતમુહૂર્તો માટે વહીવટી પ્રક્રિયાઓ ચાલી રહી છે. નવી પાઇપલાઇનોની દિયોદર વિસ્તાર હોય, થરાદ હોય, ધાનેરા હોય, લાખણી હોય, આજુબાજુના બધા વિસ્તારો છે. આગળ દાંતીવાડાથી કરીને આગળના વિસ્તારોમાં પણ એક વડગામ સુધી, પાલનપુર સુધી, ડીસા સુધી, કાંકરેજમાંથી પણ જે પાઇપલાઇન નીકળે છે એમાંથી પણ જે 3 કિલોમીટર છે એનાથી આગળ વધારે કરવા માટેની બધી પ્રક્રિયાઓ હાથ પર લીધી. અને સિંચાઈમાં ક્યારેય ન થયું હોય ને એટલું મોટું કામ એક સાથે બનાસકાંઠા જિલ્લામાં અત્યારે થઈ ગયું. અને આ નજીકના દિવસોમાં તબક્કાવાર તમને દેખાશે કે જળસંચયનું કેવડું મોટું કામ થઈ ગયું. ખાતમુહૂર્ત, લોકાર્પણ એ તો થતું રહે, પરંતુ એની આખી પ્રક્રિયા એવી છે કે આખી 50 વર્ષ સુધી આપણી પેઢીઓને ફાયદો થાય ને એવું કામ. એટલે એમાં તરત ને તરત ભાગે ના તાતે ઘાય કહેજો કેસાજી તમે તો કહેતા હતા, હજુ તો 6 મહિના થઈ ગયા અને તેમ નથી. એની આખી મંજૂરી લીધા, વહીવટી મંજૂરી લેવી, એનું સર્વે કરાવવું, એની નાણાકીય વ્યવસ્થાઓ કરાવવી અને આ બધી પ્રક્રિયાઓ પૂરી કરીને કામ કરવાનું છે. 1-2 વર્ષનું નથી, દસકાઓ માટેનું કામ. એટલે દસકાઓ સુધી કામ ચાલે, 4-4, 5-5 દસકાઓ સુધી એનો ફાયદો થાય, 2-3 પેઢીઓને ફાયદો થાય એવું કામ છે. એટલે એમાં લેખ કટારી જણ દીકરો એવું તરત ને તરત પાસે ચેડે મત કરજો. આની પ્રક્રિયામાં ટાઈમ લાગતો હોય અને આ બધી પ્રક્રિયાઓ ચાલી રહી છે. પહેલા તબક્કાની જે પાઇપલાઇન આપણા એમપી સાહેબે ખૂબ સક્રિયતાપૂર્વક પાઇપલાઇનનું કામ ચાલુ થાય એની મંજૂરી મળે એના માટે ખૂબ એક્ટિવતાથી કામ કર્યું હતું. એ કામમાં જે જે ત્રુટીઓ હતી, ખામીઓ હતી, જે જે વિલંબ થતો હતો લગભગ બધું પૂરું થઈ ગયું છે. એટલે પહેલા તબક્કાની પાઇપલાઇન જે છે એનું કોમ્પેન્સેશન પણ લગભગ તૈયાર થઈ ગયું છે. અને લગભગ મોટા ભાગના 7 જેટલા તળાવ તો આવે છે લાખણી તાલુકાના, બાકીના થરાદ તાલુકાના. એનું કામ આ નવા વર્ષની અંદર લગભગ જાન્યુઆરી મહિનામાં તળાવ ભરવાના કામ ચાલુ થઈ જશે એના તબક્કે. અને એ 3-3 કિલોમીટરમાં જેટલા છે ને એ તો બરાબર છે, પરંતુ 3-3 કિલોમીટર સિવાય પણ વધારાની મંજૂરી પણ રાજ્ય સરકારની અંદર મૂકી હતી દરખાસ્ત. રાજ્ય સરકારે ઉદારતાપૂર્વક એ 3 કિલોમીટરમાંથી લાંબા વધારે અંતર કરીને 5-5 કિલોમીટર સુધી, 7-7 કિલોમીટર સુધી એમ આડી પાઇપો નાખીને એ તળાવ ભરવા માટેનું કામ એની પણ મંજૂરી આપી છે. એટલે હવે આ 7 હતા ને એની જગ્યાએ અમે તળાવો હવે કે સાજીભાઈ આ પાઇપલાઇનમાંથી પણ તમારે ખાસા બધા લગભગ ડબલ જેટલા થઈ જશે.
બીજા પણ તળાવો માટેના જે નાના મોટા પ્રશ્નો છે એની વહીવટી મંજૂરીના હોય, એના એકવાર કરવાની બાબતો, એમાં પણ અમે સક્રિયતાથી આ બાબતમાં કામ કરીશું. તમે બધા ખૂબ સારું કામ અહીંયા આગળ કરો છો, પણ એક કામ મોકવું છે. આ બધી અમે વાતો કરી, પાણી આવે, શિક્ષણ આવે, બધું આવે, પણ જો વ્યસન ચાલુ રાખો તો શું થાય? આખો ઘડો ભરેલો હોય, આપણે દૂધ દોવા જાય ને તો ભેંસ આવતી હોય સરસ મજાનું, કારણ કે 10 લીટરનું દૂધ આવતી હોય,